15 લાખ નથી જોઈતા. મારા 15 પૈસા લાખ નહીં જોને મને મારો ભાગ આપી દો. બસ આ એક બેન તકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે. આજે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર અમે ઊભા છે. અગાઉ 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીંયા બ્લાસ્ટ થયો હતો અને એમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા એ લોકો જે હોસ્પિટલમાં હતા ત્યાં પણ એમનું કોઈ પણ જાતનું બિલ પે કર્યું નથી, જેના કારણે આજે 2 દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું છે, આજે બીજા કર્મચારીનું મૃત્યુ થયું છે અને 14 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે અમે બધા એમના પરિવારજનો સાથે અહીંયા એટલા માટે ઊભા હતા કે એમને ન્યાય મળે, એમને વળતર મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે. પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી. ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા. ત્યારે અમારી લાગણી ને માગણી એટલી જ છે, એક ને એક દીકરા ગુમાવેલા છે, એમના નાના નાના છોકરાઓ છે અને એમનો પરિવાર આજે રજડે છે અને ડેડ બોડી 2 દિવસથી ત્યાં પીએમ રૂમમાં છે. ત્યારે કંપની મેનેજમેન્ટ આમાં યોગ્ય નિર્ણય કરે અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે એવી અમારી લાગણી અને માગણી છે. જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવશે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ આ વિસ્તારની તમામ જીઆઈડીસીના કામદારોને અમે આહવાન કરીએ છીએ કે આવનારી 30 તારીખે આ કંપની પર ફરી આવવા માટેનું જાહેરાત કરવામાં આવશે અને 30 તારીખના રોજ તમામ કામદારો 1 દિવસની રજા મૂકીને આ કંપની પર સૌ ઉપસ્થિત થાય અને આ 16 પરિવારના જે દીકરાઓને, જે 2 દીકરાઓ મૃત્યુ પામ્યા છે અને 14ને જે ઈજા થઈ છે એમના ન્યાય માટે સૌ પોતાનો સમય આપે. અમે સૌ પણ 30 તારીખે અહીંયા ઉપસ્થિત થવાના છે. જોહાર, ધન્યવાદ.